દુનિયાના બાપુ પ્લેન ઉડાડતા હોય તો ભલે, પણ એક બાપુ 24 કલાકમાં અડધી કલાક મા બાપ પાસે તમે બેહો ને, મા બાપ નો આખી જિંદગીનો બાપુ થાક ઉતરી જાય. હજી મારો દીકરો મારી પાસે આવીને બેહે છે બાપુ, એની જે ખુમારી હોય ને દીકરાની હૂંફ જોવે છે. ઘણા આશ્રમમાં મૂક્યા હોય પાછા એમ કે ગમે જે જોતું એ આપી દઈશું, જોતું એ આપી દઈશું. આપી દેવાના દીકરા એને હૂંફ જોવે છે, એને બીજું કાંઈ નથી જોતું. રોટલા તો બાપુ એક બાવા ખવડાવે અહીંયા મળી રહે. હૂંફ જોવે, સંતાનનો પ્રેમ જોવે કે મારો દીકરો આટલું કમાય પણ મને હજી પૂછા સિવાયનું પગલું નથી ભરતો. બાપુ એની કહું તૂટે ભલા મને. હું એટલા માટે કહું, મારા ઘરે તમે મારા દીકરાના દીકરા છે, દીકરીઓ છે, નાની નાની છે, કોલેજમાં ભણે છે, તમે આવો જો બાપુ તમને આવીને જય માતાજી ન કરે પગમાં ન પડે તો બાપુ હું જીવું તો શું, મોટી મોટી કરું તો શું, ન કરું તો શું, એ પેલા આપણે પાડવા પડે. આપણે બાપુ પેઢીને ઉજાળવી હોય ને, હીરો હોય ને, હીરો આ ધરતીમાંથી નીકળે ને તારે એનું પાંચ્યું ન આવે. એ તો આમ હરણ ઉપર ચડે ને પછી આમ પેલ પડે ને, પેલ પછી એનો ઉગાડ થાય, અને ઉગાડ થાય પછી બજારમાં જાય ને પછી બાપુ એના રૂપિયા બોલાય. પેલ પડ્યા વગર કઈ છે નહીં. પાથરા તો એ પૈસા વાળા છોકરા ઉભા વાહડા જેવા ગામમાં રખડે, કોઈ દીકરી નથી દેતું. 40 વર્ષના ઈ રખડે. શું કરવા પૈસા ને? પેલ પાડ્યા વગર ના છે. પણ નકરું ભણતર નો કોઈ મતલબ જ નથી. ભલા આ ભણતર વધ્યા પછી આ ગઢાના આશ્રમ ખોલ્યા. આપણા ગઢાને ખાવા ધાન નહોતું, રેવા મકાન નહોતું, તોય આશ્રમ નહોતા. અત્યારે તમે જો તો આશ્રમ હજી બની નથી રહેતા ત્યાં ભરી જાય છે, બની નથી રહેતા ત્યાં ભરી જાય. બોલો તો આ ભણતર ને શું કરવાનું? જેને આ દુનિયા બતાવી છે, મને તમને આ દુનિયા બતાવી છે, આપણા ભગવાન કયો, માતાજી પિતાજી જે કયો, જો આપણા મા બાપ જ ન હોત તો આપણે આ દુનિયામાં ન હોત. મા બાપ ને બાપુ જો એક બટકો રોટલો દેવાની તૈયારી ન હોય ને આશ્રમમાં મૂકવાની તૈયારી હોય તો આપણી પ્રજા શું, આપણે શું એની પાસે આશા શું રાખશું? કોઈ મતલબ નથી રાખતો. પછી ફોટા અગરબત્તીઓ કરે, રોટલા બનાવીને ફોટા નામ દેખાડે. અમે રોજ ધરાવીને ખવડાવી, અમે ધરાવીને ખાઈએ. હવે આવું ખવડાવ્યું હતું હજી 2 વર્ષ જીવે એવું હતું. ભૂખ્યા માર્યા છે ને હવે શું રોટલા દેખાડો? કોઈ મતલબ નથી રામ. ઓલા શમશાન યાત્રા નીકળે ને તો ટેકા દેવા દોડે. લો થોડોક ટેકો દે. હવે આ ટેકો ન દીધો એમાં જ મર્યા છે. હવે હું ટેકા દેવાના હોય? ટેકાની જરૂર હતી તેથી કોઈ દીધા નહીં. અરે દેખાવ છે દુનિયાના, કાંઈ છે નહીં રામ. તમે આ દુનિયામાં જીવો છો ત્યાં સુધી કાંઈક કરી લેજો. કોઈ મતલબ નથી મર્યા પછી. બાપ હોય, દીકરો હોય, મા હોય, પત્ની હોય, બાપુ ખોળિયામાંથી જીવ નીકળે કોઈ નહીં કે આને 2 દી રહેવા દો. કાઢો કાઢો કાઢો. દીકરો હોય, બાપ હોય, મા હોય, પત્ની હોય, જય ભગવાન. કાંઈ છે જ 5 તત્વનો દેહ છે. 5 તત્વમાં ભળી જવાનો. જય ભગવાન. ક્યાંથી આવ્યો ને ક્યાંય ગયો કોઈને કાંઈ ખબર જ નથી. મીરાએ એટલે કીધું આત્માને ઓળખ્યા વિના લક્ષ 84 નહીં મટે. તમારી ભ્રમણા